આ પ્રાચીનનો મોક્ષ પીપળો છે. અહીંયા પિતૃ તર્પણ કરવામાં આવે છે. આ પીપળો હજારો સાલ પુરાણો છે. આ ધર્મરાજા યુધિષ્ઠિરે વાવેતર કરેલું આ પીપળાનું. આ સરસ્વતી નદી છે, બે કાંઠે વહી રહી છે. સામે વિષ્ણુ ભગવાનનું મંદિર છે અને અહીંયા નાહવાનું બહુ ઊંચું માધ્યમ છે. સામે દર્શન જવું છે કે ભાગવા માંડવું? તમને કહું ને હું